બાળકને જે પેનક્રિયાસ છે એમનું 2-3 મહિને એને સોજો આવી જાય અને દાખલ કરવો પડતો. 10 દિવસથી 15 દિવસ સુધી દાખલ થાય અને પાણી બધું બંધ કરી દેવામાં આવે અને સારું થાય વળી પાછું 2-3 મહિને દાખલ કરવો પડતો. અને ડૉક્ટરે જ્યારે સિટી સ્કેનને બધું કરાવ્યું ત્યારે ડૉક્ટરે એને ત્યાં નળીમાં સ્ટેન્ડ મૂકવાનું વાત કરી, સર્જરી. તોય કે એને સારું થઈ શકે. પછી એ સમયે ત્યાં દવાખાને એને સર્ચ કરતા હતા કે આનો બીજો કોઈ ઉપાય ખરો. ત્યારે ઓનલાઈન સર્ચ કરતાં હોમિયોપેથિકમાં તમારું જે બ્રહ્મ હોમિયોપેથિક ક્લિનિક એને જાણવા મળ્યું, એના વિડીયો જોયા, જેથી અમને પ્રેરણા મળી અને વાત કરી કે આ રીતનું છે. અમારે રિપોર્ટ મોકલ્યા અને કીધું કે નહીં, આ વસ્તુ તમારો જે કેસ છે એ સોલ્વ થઈ જશે. આથી અમે અહીંયા દવા શરૂ કરાવી અને દવા લીધા પછી હવે એને અત્યાર સુધીમાં કોઈ દી પેટમાં દુખાવાની ફરિયાદ નથી મળી. એમાં સારવાર અહીંયા હોમિયોપેથિક જે ક્લિનિક છે બ્રહ્મ હોમિયોપેથિકની, એની દવા ખૂબ જ સારી છે અને રિઝલ્ટ પણ ઝડપથી જે છે અમને રિઝલ્ટ મળ્યું છે અને કોઈ તકલીફ નથી.